મહારાષ્ટ્રના બારામતીમાં આજે અજીત પવારના કરાશે અંતિમ સંસ્કાર. સવારે 11 કલાકે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં કરાશે અંતિમ ક્રિયા. અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ રહેશે હાજર. ગૃહપ્રધાન અમિત શાહ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાના છે. બારામતીમાં મોટી સંખ્યામાં નાગરિકોનો જમાવડો સવારથી જોવા મળી રહ્યો છે. ગઈકાલે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત 5 લોકોના મોત થયા હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. તો પ્લેન ક્રેશની ઘટના બાદ તપાસનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનું મોટું એક્શન. વીએસઆર વેન્ચર્સના માલિકની એએઆઈબી દ્વારા પૂછપરછ. લગભગ પોણા 3 કલાક સુધી આ પૂછપરછ ચાલી હતી. વિમાન કંપનીની ઓફિસમાંથી મોટા પાયે દસ્તાવેજો કબજે કરાયા છે. એએઆઈબીએ એરક્રાફ્ટ અને મેન્ટેનન્સ રેકોર્ડ પણ કબજે કર્યા હતા. ટેકનિકલ લોકબુક, CRS ડોક્યુમેન્ટ પણ જપ્ત કરાયા છે. DGCAનો ઓડિટ રિપોર્ટ પણ એએઆઈબીએ કબજામાં લીધો છે. તો અજીત પવારનું ગઈકાલે વિમાન દુર્ઘટનામાં અવસાન. આજે 11 કલાકે બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર મંત્રીમંડળના તમામ પ્રધાનો આ અંતિમ સંસ્કાર વિધિમાં હાજર રહેશે. આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ પણ બારામતી પહોંચી રહ્યા છે અને તે પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.